રાધનપુર ખાતે આવેલ વડપાસર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા તળાવના કિનારે માછલીઓના ઢગલા જોવા મળ્યા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું અને રાધનપુર બન્યું ગંદકીનું તળાવ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણી રામજી મંદિર પાસે વડપાસર તળાવની અંદર મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા તળાવ કિનારા પર મોટી સંખ્યામાં મૃત પામેલી માછલીઓ જોવા મળતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। તેને લઈને મેન બજાર અને લાલબાગ શેરબાગ વિસ્તાર અને રામજી મંદિરે અને શિવ મંદિરે આવતા ભાવિક ભક્તો માછલીઓ મરવાને કારણે ગંદકી અને દુર્ગંધ આવતા ત્રાહિમામ પોકારી ગયા। રાધનપુર નગરપાલિકાની ટીમ દ્વારા કોઈપણ જાતની માછલીઓ હટાવવાની કામગીરી ન થતા લોકો દ્વારા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। નગરપાલિકા હાલ વહીવટદાર હોય ચીફ ઓફિસર અને વહીવટદારને રાધનપુરની જનતાને કોઈપણ જાતની ચિંતા ન હોય તેવો લોકમુખે ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારે રાધનપુર તળાવની અંદર મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા રાધનપુર નગર દુર્ગંધનું અને ગંદકીનું સામ્રાજ્ય બન્યું હતું। ત્યારે નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે।